નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત. હું ઘનશ્યામ. દર્શક મિત્રો, કહેવાય છે કે આજના સમયમાં નિરોગી રહેવું એ કુદરતના આશીર્વાદ સમાન છે. વાત જ્યારે મસ્તિષ્કની હોય, મસ્તિષ્ક વિશેની હોય, ત્યારે તેની મહત્વતા આપોઆપ જ વધી જાય છે. ત્યારે આજે આપણે રોડ અકસ્માતમાં થતી હેડ ઇન્જરીની સમસ્યાઓ, તેની ત્વરિત સારવાર અને તેના માટે ઉપલબ્ધ ટેકનોલોજીની સુવિધાઓ વિશે પણ માહિતી મેળવીશું આરોગ્યના આધાર સ્તંભમાં. તો આપણી સાથે ઉપસ્થિત છે સ્ટર્લિંગ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરોસર્જરી વિભાગના નિષ્ણાત ડોક્ટર વાયસી શાહ. સર, આપનું જીએસટીવીમાં સ્વાગત છે. ડોક્ટર વાયસી શાહનો પરિચય જોઈએ તો તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદમાં ન્યુરો અને સ્પાઇન સર્જરી વિભાગમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે, જ્યારે સીયુ શાહ મેડિકલ કોલેજ જેઓ અમદાવાદમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. 25થી પણ વધારે વર્ષોનો અનુભવ ધરાવતા ડોક્ટર શાહ બ્રેનની સામાન્યથી લઈને જટિલ સર્જરીઝમાં પણ કુશળતા ધરાવે છે. આ સાથે ડોક્ટર નીરવ વિસાવડિયા પણ જોડાયા છે. સાહેબ, આપનું પણ જીએસટીવી સ્ટુડિયોમાં સ્વાગત છે. તેમનો પણ પરિચય કેળવ્યો તો તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદમાં ક્રિટિકલ કેર અને ન્યુરોસર્જિકલ આઈસીયુ વિભાગમાં સેવા આપી રહ્યા છે. ડોક્ટર નીરવે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ડીએનબી અને એફએનબી કર્યું છે અને છેલ્લા 8 વર્ષથી તેઓ આ કાર્યક્ષેત્ર સાથે સંલગ્ન છે. ઇમરજન્સી, ક્રિટિકલ કેર અને મગજને લગતી સમસ્યાઓના નિદાનમાં તેઓ સિદ્ધહસ્ત છે. ઘણા જટિલ કિસ્સાઓમાં પણ તેમણે દર્દીઓને અમૂલ્ય જીવનની ભેટ આપી છે. આ બંને ડોક્ટર્સનું જીએસટીવીમાં સ્વાગત છે. સર, આપણે વાત કરવાના છીએ રોડ અકસ્માતમાં થતી હેડ ઇન્જરીની જે સમસ્યાઓ અને તેની સારવાર અંગે. તો પ્રથમ તો એક સામાન્ય સવાલ એ થાય કે આજના સમયમાં રોડ ઇન્જરી જે વિશે વાત કરવી શા માટે આવશ્યક બની જાય છે, તે આપ સમજાવશો. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર વાયસી શાહ છું. ઘનશ્યામભાઈ, આજનો આ ટોપિક હેડ ઇન્જરી એટલા માટે લેવામાં આવ્યો છે કે જનરલ હેડ ઇન્જરી ઇન સ્પેસિફિક રોડ ટ્રાફિક એક્સિડન્ટ ડે બાય ડે એનો રેટ એટલો બધો વધી રહ્યો છે. સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો ઇન્ડિયામાં લગભગ વર્ષે 1.5 લાખ લોકો રોડ ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામે છે જી, અને એમાંથી અરાઉન્ડ 50% 25 થી 30 યર્સની ઉંમરના, એટલે આપણું જે યંગ લોકો છે એ લોકોના વધારે ભોગ બને છે. જે આપણું આવતીકાલનો સમાજ છે, આપણી આવતીકાલની સોસાયટી છે, એ લોકો જ આમાં વધારે ને વધારે હેડ ઇન્જરીમાં, રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં મૃત્યુ પામી રહ્યા છે. એટલા માટે એના વિશેની અવેરનેસ અને થોડુંક એને રોકવા કે એ રેશિયોને આપણે ઓછો કરી શકીએ, રોડ ટ્રાફિક અકસ્માત ટાળી શકીએ, અને જો ઇનએવિટેબલ હોય ને થાય તો એનું શું કરવું, તાત્કાલિક સારવાર શું કરવી, કેવી રીતે એને મેનેજ કરવું, જેથી આપણે આ મૃત્યુનો દર આપણે ઘટાડી શકીએ. એટલા માટે આજની આ જે ચર્ચા આપણે અગત્યના મુદ્દાની કરી રહ્યા છીએ. આપે સમજાવ્યું કે શા માટે રોડ અકસ્માતમાં હેડ ઇન્જરીની જે ચર્ચા કરવી આવશ્યક આજના સમયમાં બની ગઈ છે. ડૉક્ટર નીરવ, આપને મારો સવાલ છે. આપણે ડૉક્ટર શાહે સમજાવ્યું કે શા માટે રોડ અકસ્માત થાય છે અને આ દુર્ઘટનાઓ કઈ રીતે ઘટાડી શકાય, પરંતુ અકસ્માત થયા બાદ સૌપ્રથમ સ્થળ પર શું કરવું જોઈએ તે આપ સમજાવશો. જ્યારે સામાન્ય નાગરિક તરીકે તમે કોઈ અકસ્માતના જોવો છો કે એમના તમારી નજરે નિહાળો છો, તમે ફર્સ્ટ વિટનેસ બનો છો, ત્યારે એ સામાન્ય નાગરિક તમારે સૌથી પહેલાં તો મેડિકલ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ જે હોય છે એને એક્ટિવેટ કરવાની હોય છે. જેમ કે આપણા ગુજરાતમાં 108ની સિસ્ટમ છે, તમે એમને કોલ કરી શકો છો. બિલકુલ. નજીકની કોઈ હોસ્પિટલ હોય એમાં તમે ફોન કરીને ઝડપથી એમ્બ્યુલન્સની મદદ માંગી શકો છો. અત્યારના જમાનામાં લોકો કંઈક બીજું વિચારતા હોય છે કે કોઈને ફોન કરીશું, આપણે પોલીસ કોર્ટમાં ચક્કરમાં ફસાઈ જશું. પણ હવે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એવું પણ કોઈ કનડગત કે કોઈ બીજી ઇન્ક્વાયરી હેલ્પિંગ પર્સનને નથી થતી. એટલે એ પણ એક પ્રેક્ષક મિત્રોને જણાવવાનું કે જ્યારે પણ તમે આવા કોઈ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, અકસ્માતના સંપર્કમાં આવો છો, ત્યારે તમે એક જવાબદાર નાગરિક તરીકે તમે એટલું તો મદદ કરી જ શકો. જ્યારે જીવન અને મરણ વચ્ચે કોઈ
ઝોલા ખાતું હોય બિલકુલ એ દરમિયાન તમે તમારી નાનકડી મદદ, તમારો એક ફોન કોલ કોઈની જિંદગી બચાવી શકે છે. અને સર્વે પણ એવું કહે છે કે 50% ઉપરના દર્દીઓ જે અકસ્માત થાય છે એ સમયે જરૂરી સારવાર ન મળવાથી અથવા તો હોસ્પિટલ ન પહોંચી શકવાથી મૃત્યુ પામે છે. બિલકુલ. એટલે એ એક બહુ મહત્વનો મુદ્દો છે કે જ્યારે તમે કોઈ આવા અકસ્માત તમારા ધ્યાનમાં આવે ત્યારે તમે એટલીસ્ટ આટલું કરી શકો. જી. બીજી વસ્તુ એ થઈ શકે, તમે જો બેઝિક લાઈફ સપોર્ટ જે BLS કહેવાય છે મેડિકલ સાયન્સમાં, એની જો તમે ટ્રેનિંગ લીધેલી હોય તો તમે ઓબ્વિયસલી તમે દર્દીને જઈને BLSની ટ્રેનિંગ સારવારની જરૂર હોય તો તમે આપી શકો. અથવા તો ક્યારેક કોઈ પેશન્ટને બ્લીડિંગ થતું હોય તો ત્યાં તમે પ્રેશર બેન્ડેજ કરીને બ્લીડિંગ અટકાવવાનું પ્રયત્ન કરી શકો. કોઈને વોમિટિંગ ઉલટી થતી હોય, બ્લીડિંગ થતું હોય મોઢામાંથી, એનું બ્રીધિંગ શ્વાસ રૂંધાય નહીં એટલા માટે તમે એને એક સાઈડ ટર્ન કરી શકો છો. આવી રીતે તમે મદદરૂપ થઈ શકો. બિલકુલ. એટલે એક વાત તો ચોક્કસ છે કે આવી જ્યારે કટોકટીની પળ હોય ત્યારે ઇમરજન્સી સેવાનો તાત્કાલિક સંપર્ક કરવો, જેથી જે પેશન્ટ છે, જે અકસ્માતનો ભોગ બનનાર છે, તેનું જીવન બચી શકે. બરાબર. બિલકુલ. ડૉક્ટર વાયસી શાહ, આપને મારો સવાલ છે, જ્યારે અકસ્માતની દુર્ઘટના ઘટી ગઈ છે, જે દર્દી છે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, એટલે એકદમ કટોકટીની ઇમરજન્સીની પળ છે, ત્યારે પણ દર્દીને બચાવવા માટે જટિલ સમયગાળો કયો કહી શકાય? જ્યારે આવો કોઈ ક્રિટિકલ એક્સિડન્ટ કે લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન આવે ત્યારે દર્દીના સગાઓ એકદમ હતપ્રભ થઈ ગયા હોય, એમનું મગજ કામ કરતું ના હોય. બિલકુલ. પણ એ વખતે સ્વસ્થ રહી અને દર્દીને તાત્કાલિક વહેલામાં વહેલી ધોરણે જ્યાં બધી જ સગવડો ક્રિટિકલ કેરની ઉપલબ્ધ હોય એવી જગ્યાએ, એવી હોસ્પિટલે આપણે પહોંચી જઈએ. અમારામાં એને મેનેજમેન્ટ ઓફ ગોલ્ડન આવર કહેવામાં આવે છે કે જે પહેલા કલાકમાં જે ટ્રીટમેન્ટ આપી શકાય એ આખું એનું આઉટકમ ચેન્જ કરી દેતું હોય છે. બિલકુલ. એક સિમ્પલ એક્ઝામ્પલની અંદર એક્સિડન્ટ થયો, દર્દીને સપોઝ બહુ મોટું હેમરેજ થયું છે અને એની એક આંખની કીકી પોળી થઈ ગઈ છે, બીજી આંખની કીકી પોળી થાય, બરાબર, તો એને અમે બ્રેઇન ડેથ અથવા તો નિયર બ્રેઇન ડેથ કહીએ કે જેમાં લાંબો સમય કોમામાં રહે, વેજીટેટિવ રહે અને એ જ દર્દીને તાત્કાલિક સારવાર મળે, બીજી કીકી પોળી થાય અથવા તો બ્રેઇન ડેથ તરફ જાય એ પહેલાં એને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જ્યાં બધી જ સગવડો અવેલેબલ હોય ત્યાં પહોંચી જાય અને તાત્કાલિક ઓપરેશન બીજી કીકી પોળી થયા પહેલાં એનું કરવામાં આવે તો એ જ દર્દી ટૂંક સમયમાં એકદમ પૂર્વવત સ્થિતિમાં અથવા તો એની લાઈફ બચી શકાય. એટલે ગોલ્ડન અવર મેનેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. આપણે વાત કરી કે જે ગોલ્ડન અવર્સ મેનેજમેન્ટ તે ખૂબ જ અગત્યનું બની જાય છે આવા કટોકટીના સંજોગોની અંદર. ડૉક્ટર નીરવ, આપને મારો સવાલ છે, જે રીતે ડૉક્ટર શાહે સમજાવ્યું કે ગોલ્ડન અવર્સ એનું મેનેજમેન્ટ કરવામાં આવે છે, ત્યારે જ્યારે દર્દી હોસ્પિટલમાં આવવાની જાણ થાય ત્યારબાદ હોસ્પિટલમાં કયા પ્રકારનું જે વ્યવસ્થાપન તે અનુસરવામાં આવે છે, અને આ ઉપરાંત RTAમાં જે જીવલેણ બનતી અન્ય કઈ ઇજાઓ પણ સામાન્ય રીતે જોવા મળતી હોય છે? જ્યારે કોઈ હોસ્પિટલમાં ફોન આવે છે કે આવી રીતે માર્ગ અકસ્માતનું દર્દી તમારી હોસ્પિટલમાં શિફ્ટ થાય છે, એ વખતે ટેલિફોનિક ટોકથી એટલું જાણવાનો પ્રયત્ન કરી શકાય કે દર્દીને મગજમાં ઈજા છે, બીજી કોઈ જીવલેણ ઈજા છે, ભાનમાં છે, એને શ્વાસ કેવો છે, એને શ્વાસની તકલીફ છે, એ પ્રમાણે કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટ સ્ટેન્ડ બાય રાખવાની જરૂર છે, કોઈ સ્પેશિયલ કન્સલ્ટન્ટને સ્ટેન્ડ બાય રાખવાની જરૂર છે. ઘણીવાર માસ કેઝ્યુઅલિટી આવે, એક સાથે ઘણા દર્દીઓ અકસ્માત થઈને હોસ્પિટલ આવતા હોય, એ દરમિયાન એક્સ્ટ્રા નર્સિંગ સ્ટાફ, એક્સ્ટ્રા ડોક્ટર્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ એ બધાની પણ જરૂર પડતી હોય છે. મેડિકલ સાયન્સમાં ટ્રાયેજ એવો વર્ડ છે. ટ્રાયેજ મીન્સ જે દર્દીઓને મોસ્ટ લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ હોય એને આઈડેન્ટિફાઈ કરી અને સૌથી પહેલાં એ દર્દીઓને સારવાર આપવાની. એટલે આવી રીતે ટેલિફોનિક ટોકથી ઘણીવાર અમુક મિનિટો પણ બહુ મોટો કમાલ કરી જતી હોય છે. બિલકુલ. એ માટે ટેલિફોનિક ટોક બહુ જ જરૂરી છે, જેને કારણે જે પણ વ્યવસ્થા કરવાની હોય હોસ્પિટલ, ડોક્ટર્સ, સ્ટાફ, એ બધું મેનેજ થઈ શકે વ્યવસ્થિત રીતે. તો ટેલિફોનિક વાતચીતમાં જે કહીએ કે દરેક સેકન્ડની અંદર જે દર્દીની પ્રાથમિક માહિતી મેળવવામાં આવે છે અને તેના પરથી જે પૂર્વ તૈયારી દર્દી હોસ્પિટલ પહોંચે તે પહેલાં એ કરવામાં આવતી હોય છે. આ બંને ડૉક્ટર તમારી સાથે આગળ પણ જોડાયેલા રહેશો.
તો દર્શક મિત્રો, હાલ રોકાઈશું બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ આપણે વાકેફ કરીશું કે સ્ટર્લિંગ હોસ્પિટલમાં કયા પ્રકારની ક્રિટિકલ સારવારની સુવિધા ઉપલબ્ધ છે, તેનાથી આપ જોતા રહો આરોગ્યનો આધાર સ્તંભ. વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છીએ રોડ અકસ્માતમાં હેડ ઇન્જરીની સમસ્યાઓ અને સારવાર અંગે. ડૉક્ટર નીરવ, આપે અગાઉ સમજાવ્યું બ્રેક પહેલાં કે દર્દી હોસ્પિટલ પહોંચે અને તે પહેલાં ટેલિફોનિક વાતચીતમાં ખૂબ જ અગત્યની માહિતી મેળવવામાં આવે છે કે જેનાથી તેની પૂરી સારવાર એ તાત્કાલિક ધોરણે કરી શકાય. હવે આપે સમજાવું છું કે આપ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આપની સેવા આપી રહ્યા છો, ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર જે ક્રિટિકલ સારવાર દરમિયાનની એવી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જેથી કરીને સ્ટર્લિંગ હોસ્પિટલ એક આગવું સ્થાન તેનું કહી શકાય? સ્ટર્લિંગ હોસ્પિટલમાં ટ્રોમા કેર ટીમ અવેલેબલ છે, જી, એલર્ટ હોય છે. જ્યારે આવા ટાઈપના માર્ગ અકસ્માતના દર્દીઓ આવે છે ત્યારે ટ્રોમા કેર ટીમ એલર્ટ થઈ જાય છે. અને સૌથી પહેલાં મેડિકલ સાયન્સમાં જે ટ્રોમાનું મેનેજમેન્ટ થાય છે, એવી રીતે પ્રાઇમરી સર્વે, સેકન્ડરી સર્વે. બિલકુલ. એવી રીતે પ્રાઇમરી સર્વે જે દર્દીઓને લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝને આઈડેન્ટિફાય કરે અને એની ટ્રીટમેન્ટ કરે. પ્રાઇમરી સર્વેમાં એરવે, બ્રિધિંગ, સર્ક્યુલેશન, પેશન્ટને શ્વાસની તકલીફ પડતી હોય તો એ શ્વાસનું સૌથી પહેલાં એનું ટેકલ કરી ઓક્સિજન, વેન્ટિલેટરની જરૂર પડે તો વેન્ટિલેટર, પછી જો હૃદયના ધબકારા ઓછા હોય, વધારે હોય, બ્લડ પ્રેશર ઓછું થયું હોય, ક્યાંયથી બ્લીડિંગ થતું હોય, એ બધું સ્ટેપ બાય સ્ટેપ પ્રાઇમરી સર્વેમાં વી કોલ્ડ ઇટ એઝ ABC, એરવે, બ્રિધિંગ, સર્ક્યુલેશન, ડિસેબિલિટી. એટલે એવી રીતે પ્રાઇમરી સર્વેમાં લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ આઈડેન્ટિફાય કરવામાં આવે છે અને એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ઇન શોર્ટ, દર્દીને જે એકદમ સ્ટેબિલાઇઝ કરવામાં આવે છે, એનું બ્લડ પ્રેશર છે, એના ધબકારા છે, ઓક્સિજનેશન છે, અને બધા વાઇટલ્સ ઓર્ગનનું પરફ્યુઝન છે, એ બધું પ્રાઇમરી સર્વેમાં આવે છે. સેકન્ડરી સર્વે ઇઝ ફોર કે જે બીજી થોડી ઓછી ટાઈપની જીવલેણ ઇન્જરી હોય છે એના માટે સેકન્ડરી સર્વે હોય છે. અને અમુક વાર પ્રાઇમરી સર્વે, સેકન્ડરી સર્વે બધું કર્યા પછી જે લેબોરેટરી હેલ્પની મદદથી બેઝિક ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે, ઇમેજિંગ કાઇન્ડ ઓફ સિટી સ્કેન કે MRI કરવામાં આવે છે, જે મગજનો સિટી સ્કેન MRI છે, છાતીનો રિલેવન્ટ ઇન્વેસ્ટિગેશન્સ પણ કરવામાં આવે છે. અને ક્યારેક મેં અગાઉ જણાવ્યા પ્રમાણે માસ કેઝ્યુલિટી હોય તો એમાં જે મોસ્ટ લાઈફ થ્રેટનિંગ ઇન્જર્ડ પેશન્ટ હોય છે એમને પ્રાયોરિટી આપવામાં આવે છે. અને જે એકદમ સામાન્ય ઇન્જરીવાળા દર્દી હોય છે એમની પણ ટ્રીટમેન્ટ તો થાય જ છે, પણ જે વધારે સિરિયસ દર્દી હોય છે એમને પહેલાં પ્રાયોરિટી આપી અને એનું કાર્યવાહી સારવારની આગળ વધે છે. બિલકુલ. તો આપે સમજાવ્યું કે જે રીતે સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે પ્રી પ્લાન પણ છે કે અલગ અલગ સિચ્યુએશનમાં શું કરવું અને તેના પૂરતા સાધનો પણ ઉપલબ્ધ છે. આ કારણોને લઈને સ્ટર્લિંગ હોસ્પિટલ છે તે અન્ય હોસ્પિટલ્સ કરતાં થોડી અલગ છે, કહેતા કે વિશેષ છે. ડૉક્ટર વાયસીશા, આપને મારો સવાલ છે કે જ્યારે અકસ્માત બાદ દર્દી હોસ્પિટલ પહોંચે ત્યારે તે બેભાન અથવા તો અર્ધબેભાન જે અવસ્થાની અંદર હોય તો તેની સારવાર પ્રક્રિયા શું હોય છે? દર્દી હોસ્પિટલમાં પહોંચ્યા પછી તાત્કાલિક ડૉક્ટર નીરવભાઈ કીધું એનું પ્રાઇમરી અસેસમેન્ટ કરી અને સૌથી પહેલું કામ એનું સિટી સ્કેન કરવામાં આવે છે. સિટી સ્કેન પરથી અમે નક્કી કરી શકીએ કે આને કઈ પ્રકારની ઈજા છે, હેમરેજ છે, સોજો છે, મગજમાં ક્લોટ થયું છે, એને દવાની જરૂર છે કે ઓપરેશનની જરૂર છે. અને આ નક્કી કર્યા પછી એને તાત્કાલિક અમારો ડેડિકેટેડ ન્યુરો ICU વોર્ડ છે કે જ્યાં ફક્ત ન્યુરો ક્રિટિકલ કેરના જ પેશન્ટો અને એની ટ્રીટમેન્ટ કરનાર ટીમ પણ ડેડિકેટેડ ટીમ જે વર્ષોથી આ જ કામ સંભાળી રહી છે. ત્યાં ન્યુરો ICUમાં શિફ્ટ કર્યા પછી એને હેમરેજ માટેની, સોજા માટેની, ખેંચ માટેની જે કંઈ બધી સારવાર ચાલુ કરવાની હોય, વેન્ટિલેટરની જરૂર હોય તો વેન્ટિલેટર, આ બધી સારવાર તુરંત ચાલુ કરી દેવામાં આવે છે. ઘણી વખત સિટી સ્કેન કર્યા પછી જરૂર લાગે તો MRIની પણ જરૂર પડતી હોય છે. તો ઇન હાઉસ MRI પણ છે, એટલે પ્રાઇમરી અસેસમેન્ટ, સિટી સ્કેન અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપ્યા પછી દર્દીનું વધારે સ્ટડી માટે MRI પણ ત્યાં ને ત્યાં જ તાત્કાલિક થઈ જાય છે.
બિલકુલ, એટલે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી સારવાર એકદમ સચોટ રીતે આગળ વધે સચોટ છે. અને ઝડપી બિલકુલ. રીતે આગળ વધી શકે એ પણ નિષ્ણાત ટીમ દ્વારા. હાજી, ચોક્કસ. અને આ ઉપરાંત જો આવા કિસ્સામાં જટિલ સર્જરીની આવશ્યકતા પણ જણાય તો કેવા પ્રકારની સર્જિકલ જે સુવિધાઓ છે તે દર્દી માટે જીવન રક્ષક બની શકે છે? આગળ મેં કીધું એમ બે જાતના હેમરેજ કે ક્લોટ કે ઈજા અથવા તો કન્ફ્યુઝન જેને કહીએ છુંદાયેલું મગજ, સોજો, એ બધું થતું હોય છે. એમાં અમુક ઈજાઓ અને દર્દીના અસેસમેન્ટ પછી અમે નક્કી કરીએ કે આને ખાલી મેડિકલ મેનેજમેન્ટની જરૂર છે, ઓપરેશનની જરૂર નથી, તો ન્યુરો આઈસીયુમાં શિફ્ટ થઈ અને ત્યાં એ પ્રકારની સારવાર તુરંત શરૂ થઈ જાય છે. બિલકુલ. જે દર્દીઓને ઓપરેશનની જરૂર હોય કે મગજમાં મોટો ક્લોટ અથવા મોટું હેમરેજ થઈ ગયું અને જે મગજ ઉપર દબાણ કરે છે અથવા નાના મગજને દબાવે છે, મેં આગળ કીધું એમ જો એની કીકી પહોળી થતી હોય તો એને તાત્કાલિક ઓપરેશન માટે અમારે લેવું પડે છે. ઓપરેશન પહેલાંના બ્લડ ટેસ્ટ જે તાત્કાલિક અડધો પોણો કલાકની અંદર અમને મળી જાય છે કે જેથી અમે તાત્કાલિક પેશન્ટને ઓપરેશન માટે લઈ શકીએ. ઓપરેશન થિયેટર જે છે વી હેવ ડેડિકેટેડ ન્યુરોસર્જરી ઓપરેશન થિયેટર જે 24 કલાક સ્ટાફ સાથે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સજ્જ હોય છે કે ગમે ત્યારે અડધો કલાકની નોટિસમાં અમે પેશન્ટને ઓપરેશન માટે લઈ શકીએ. બિલકુલ. એનેસ્થેટિસ્ટની 14 એનેસ્થેટિસ્ટની ટીમ છે, એટલે એક એનેસ્થેટિસ્ટ ત્યાં એમાંથી અને બધા જ સિનિયર એનેસ્થેટિસ્ટ છે એમાંથી એક જણ ત્યાં ને ત્યાં હાજર હોય છે કે જેથી કોઈને બોલાવવામાં એ આવે એની કોઈ રાહ જોવાની જરૂર નથી પડતી હોતી. નીરોભાઈએ કીધું એમ માસ કેઝ્યુઅલ્ટી આવે અને 2-3 દર્દીઓને તાત્કાલિક ઓપરેશનની જરૂર પડે તો અમે એક નહીં પણ 3 ઓપરેશનના સેટ રાખ્યા છે કે જેથી એક ઓપરેશન પતે પછી ફરી એ સેટ ઓટોક્લેવ થાય, સ્ટરીલાઇઝ થાય, એ ટાઈમ પણ એમાં બગડતો નથી. એટલે ઇન શોર્ટ ડેડિકેટેડ ન્યુરો ઓટી એના સ્ટાફ સાથે એનેસ્થેટિસ્ટ સાથે ઇઝ ઓલવેઝ રેડી કે પેશન્ટને ફાસ્ટેસ્ટ અમે ઓપરેશન માટે લઈ શકીએ. જી, તો જે સર્જિકલ સુવિધાઓ છે તે દર્દી માટે ચોક્કસથી જીવન રક્ષક એ સાબિત થતી હોય છે. હાજી ડૉક્ટર નીરવ, ખાસ કરીને એક સવાલ એ પણ થાય કે જે હેડ ઇન્જરી થતી હોય છે તો તેની અંદર વિશેષ જે આઈસીયુ કેર તે આવશ્યક બનતું હોય છે કે કેમ? હા, આઈસીયુ જે પણ મગજની ગંભીર ઈજાના દર્દીઓ છે એ લોકોને આઈસીયુમાં રાખવામાં આવે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે આઈસીયુ મગજના ગંભીર દર્દીઓ માટે ન્યુરો આઈસીયુ દેટ ઇઝ એનઆઈસીયુ ન્યુરો સર્જિકલ આઈસીયુ છે. એ આઈસીયુમાં ખાસ કરીને ગંભીર મગજની ઇન્જરીવાળા દર્દીઓને જ રાખવામાં આવે છે. એ આઈસીયુમાં જે સ્ટાફ છે, જે ડૉક્ટર્સની ટીમ છે, એ લોકો હાઈલી ટ્રેન્ડ હોય છે કે મગજની જે પણ ઇન્જરી અમુક દર્દીઓ ઓબ્ઝર્વેશન માટે હોય છે, અમુક દર્દીઓ ખરેખર એકદમ ગંભીર હોય છે. ઓબ્ઝર્વેશનવાળા દર્દીઓને ગમે ત્યારે તબિયતમાં કંઈ વર્સનિંગ થાય એ માટે સ્ટાફ અને ડૉક્ટર્સની ટીમ એલર્ટ હોય છે. એ લોકોને એમનું જે ન્યુરોલોજિકલ મોનિટરિંગ હોય છે એનાથી એકદમ એક્વેન્ટાઇઝ હોય છે અને અમુક જે ન્યુરો આઈસીયુમાં જે મગજનું પ્રેશર માપવાનું જે અમે આઈસીપી કહીએ છીએ એ મોનિટરિંગ થાય છે, કન્ટિન્યુઅસ ઇઈજી મોનિટરિંગ થાય છે અને ઇન ધ ઇવેન્ટ ઓફ સમ રેપિડ ડિટોરિએશન જ્યારે દર્દીની તબિયત કોઈ પણ રીતે બગડે છે ત્યારે એનું ફટાફટ ઇમેજિંગ, સીટી સ્કેન, એમઆરઆઈની વ્યવસ્થા પણ તાત્કાલિક કરવામાં આવે છે. અને સારે જે જણાવ્યું એ પ્રમાણે કંઈ પણ સર્જિકલની પણ જરૂર પડે તો રેપિડ રિસ્પોન્સ સિક્વન્સ પણ સેટ થતી હોય છે. જી, ડૉક્ટર વાયસી શાહ, આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને જ્યારે અકસ્માત થાય ત્યારબાદ દર્દી ટ્રીટમેન્ટ પણ મેળવે, સારવાર મેળવે, પછી જે આશા હોય છે કે ઝડપથી તેની જે તબિયત છે પરિસ્થિતિમાં એકદમ સુધારો આવે, તો દર્દીને ઝડપથી રિકવરી આવે તે માટે શું યોગ્ય જે પગલાં છે ધ્યાનમાં રાખવા જોઈએ તે આપ સૂચવશો? પ્રાઇમરી અને ત્વરિત સારવારથી આપણે લાઈફ તો બચાવી લઈએ, પણ લાઈફ બચાવવાથી એના પછીની ટ્રીટમેન્ટ એટલી જ અગત્યની અને એટલી જ જરૂરી છે કે જેમાં ફેમિલીનો સપોર્ટ, કારણ કે મેક્સિમમ મેન પાવર અને મેક્સિમમ ખર્ચો રિલેટિવ્સનો પાછળની સારવારમાં થતો હોય છે. ઘણી વખત દર્દી લાંબા સમય સુધી કોમેટોઝ, વેજીટેટિવ સ્ટેટમાં ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી હોય તો એ મહિનો, 2 મહિના, 4 મહિના સુધી બેભાન રહે.
તો એ પરિસ્થિતિમાંથી ઝડપથી એ બહાર આવે, એ દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન ના થાય કે છાતીમાં કફ કે ન્યુમોનિયા થઈ જવો, બેડસોર થવું, આ બધી પરિસ્થિતિ અવોઇડ કરી શકીએ તો આપણી રિકવરી ફાસ્ટ થાય અને દર્દી પૂર્વવત સ્થિતિમાં પાછો આવી શકે. અમુક ઇન્જરી પછી દર્દીના સ્વભાવમાં, મેમરીમાં એમાં ચેન્જ આવી જતો હોય છે. તો એ ઝડપથી પૂર્વવત સ્થિતિમાં આવે એના માટે ફેમિલીનો સહકાર પ્લસ એની સ્પેશિયલ થેરાપિસ્ટની આપણને જરૂર પડતી હોય છે. સાયકોથેરાપિસ્ટ, સાયકિયાટ્રિસ્ટ. ઘણી વખત દર્દી એક્સિડન્ટ પછી એકદમ પહેલાં સ્વભાવ બહુ માઇલ્ડ હોય અને એક્સિડન્ટ પછી એકદમ ગુસ્સાવાળા, ઉગ્ર, વાયોલન્ટ થઈ જતા હોય છે. એટલે ઘણાની સ્પીચ એરિયામાં પ્રોબ્લેમ થયો હોય તો સ્પીચમાં પ્રોબ્લેમ થતો હોય છે. કોકને શરીરનું એક અંગ રહી જતું હોય છે એટલે પેરાલિસિસ થતું હોય છે. તો આ બધામાં પાછળની સારવાર પણ એટલી જ અગત્યની છે કે અમારી પાસે પાછળની સારવાર માટે પણ સાયકોથેરાપિસ્ટ, સાયકિયાટ્રિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ, આ બધાનું ઇટ્સ એ ટીમ વર્ક. આ બધાની મદદથી અને હેલ્પથી આપણે દર્દીને ખૂબ ઝડપથી પૂર્વવત સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરી શકીએ. જી બિલકુલ. તો જે આપે સૂચવ્યા તે ચોક્કસ પગલાં ધ્યાનમાં રાખવામાં આવે તો ઝડપથી રિકવરી પ્રાપ્ત કરી શકાતી હોય છે. ડૉક્ટર નીરવ, આપને પૂછવા માંગીશ કે રોડ અકસ્માતથી બચવા માટે અને જો થાય તો તાત્કાલિક પગલાં લેવા માટે આપ શું સૂચન કરશો? ખૂબ જ ટૂંકમાં જણાવશો. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. બિલકુલ. સૌથી પહેલાં તો ટ્રાફિકના નિયમોને ચોક્કસ પાળવા જોઈએ. જી. ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તમારા વ્હીકલનું રેગ્યુલર ચેકઅપ જે છે. બીજી વસ્તુ, મોબાઈલ નોટ અલાઉડ, ડ્રાઇવિંગ વખતે મોબાઈલ ઓફ, સીટ બેલ્ટ ઓન જેવું સરકાર પણ આ બધું વ્યવસ્થિત રીતે એનું એડવર્ટાઇઝમેન્ટ પણ કરે છે માર્ગ અકસ્માતો ટાળવા માટે. આલ્કોહોલ જી મેજર કલ્પ્રિટ છે માર્ગ અકસ્માત માટે, એને પણ અવોઇડ કરવું જોઈએ. બિલકુલ. તો આપે જેમ સમજાવ્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે ચોક્કસથી જે નિયમોનું પાલન કરવામાં આવે અને અકસ્માત થયા બાદ પણ કેટલાક જરૂરી પગલાં અનુસરવામાં આવે તો ચોક્કસથી જે જીવન છે તે બચી શકતું હોય છે. આ બંને ડૉક્ટર્સ, ડૉક્ટર વાયસી શાહ અને ડૉક્ટર નીરવ વિસાવડી, આપનો આભાર. આપ જોડાયા જીએસટી સાથે દર્શક મિત્રોને ખાસ માહિતીથી વાકેફ કર્યા તે બદલ. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, રોડ અકસ્માતની દુર્ઘટના સમયે ભયભીત થયા વગર તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલાં લેવામાં આવે તો જીવન બચી જાય છે. કહેતા કે આ સમયની દરેક મૂલ્યવાન ક્ષણ અમૂલ્ય જિંદગી આપે છે. ત્યારે માહિતીથી આપ અન્ય લોકોને પણ માહિતગાર કરો, તે જ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સાથે આરોગ્યના આધાર સ્તંભમાં હાલ આટલું જ. રજા આપશો. નમસ્કાર.